અને અમદાવાદના ખડિયામાં સગીરાની સાથે દુષ્કર્મને લઈને પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી. પોલીસની કાર્યવાહી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. સગીરાને જુદા જુદા વિસ્તારમાં નશો કરાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. 2 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. ત્યારે સગીર સહિત 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. હવે પોલીસની કાર્યવાહી તેજ. ખડિયા પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે. પોલીસે બીજા આરોપીઓને પકડવા માટે આગળની તપાસ પણ શરૂ કરી. હવે બનાવમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનારનું એક મિત્ર વર્તુળ છે. એમાં મૂળ 4 આરોપીઓના નામ સામે આવેલા છે, જેમાંથી 3ની અમે અરેસ્ટ કરેલી છે અને 1 બાકી છે. અને એક જે છે એ જુવેનાઇલ છે અને એ હાલ ડિટેન છે અને 1 આરોપી અમારે હજુ હાલ પકડવાનો બાકી છે. એટલે બીજી તારીખે જ્યારે એ ઘરેથી નીકળી છે એનાથી જે 2 આરોપીઓ છે એ 2 આરોપીઓ એની સાથે શરીર સંબંધ બાંધેલો છે. એના મિત્રોના ઘરે એને લઈ ગયા છે અને ત્યાં રાત્રિ રોકાણ કરેલું છે અને એ દરમિયાન એની સાથે શરીર સંબંધ બાંધેલ છે. બાકીના જે 2 આરોપીઓ છે એની હજુ વધુ તપાસ ચાલુ છે કે એ પણ આમાં ઇન્વોલ્વ હતા કે નહોતા, કે આખા બનાવમાં એનું શું ઇન્વોલ્વમેન્ટ હતું. એ સિવાય આટલા દિવસ દરમિયાન એ કઈ કઈ જગ્યાએ એને લઈ ગયા છે અને ક્યાં રાખી છે એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે.